બનાસકાંઠા જિલ્લામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે। વડગામના બસુ ગામે 3 માસ અગાઉ યુવકની હત્યા કરવામાં આવી હતી, જેમાં પત્નીએ જ પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। પત્નીએ ઘરકંકાસમાં પતિની હત્યા કરી હતી। પતિના મૃતદેહને દોરડાથી લટકાવી હત્યાને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો। પત્નીએ પતિને દાંતરડાના ઘા ઝીકીને હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી 3 માસને અંતે એલસીબીએ ગુનાનો ભેદ ઉકેલ્યો છે। એલસીબીએ પત્નીની અટકાયત કરી છે। ગિરી બાપુ બ્રહ્મલીન થયા બાદ જૂનાગઢમાં ગાદીનો વિવાદ હજી પણ શમી નથી રહ્યો। ભૂતનાથના મહંત મહેશગીરી બાપુએ જૂનાગઢ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે। ધાર્મિક જગ્યા પચાવી પાડી પૌરાણિક માયારામ આશ્રમમાં ખોટી રીતે ટ્રસ્ટી બની ગયા હોવાનો આક્ષેપ કર્યો। બાપુએ ચેરિટી કમિશનર પર પણ સવાલો ઉઠાવ્યા। સામેની તરફ ગિરીશ કોટેચાએ તમામ આક્ષેપોને ફગાવ્યા। પોતે કોઈ ખોટું કામ ન કર્યું હોવાનો બચાવ કર્યો। માયારામ આશ્રમ અને વ્યાસ ભવનના ટ્રસ્ટીઓ પણ ગિરીશ કોટેચાના બચાવમાં આવ્યા છે। બધું જ કાયદાકીય રીતે કરાયું હોવાની સ્પષ્ટતા કરી છે। ઘરમાં એ હરસુખભાઈ ત્રિવેદી કરીને એડવોકેટ છે, એ બધાએ પહેલ કરી અને પહેલ કરીને એમને જાણ પણ નથી કરવામાં આવી અને આમને જાણ કર્યા વગર અપમાન કરવામાં આવ્યું ભગીરથદાસજીનું। એમને જાણ નથી કરી, કઈ નથી ને એમની જગ્યાએ ગિરીશ કોટેચાને બનાવી દીધા। બીજું કૌભાંડ ધાર્મિક જગ્યા પચાવી પાડવાનું। હવે એમાં ટ્રસ્ટી તો બની ગયા। મજાની વાત સાંભળો કે ચેરિટી કમિશનર જે નાયર હતા, અહીંયા જેમ રચિત રાજે કર્યું એવું જ કૃત્ય આ ભાઈએ કર્યું। કોણે? નાયર ચેરિટી કમિશનરે। આ ખોટી વાતનો માસ્ટર માણસ છે। એ સમયે જગ્યામાં હરાજીમાં અમે રાજકોટ ગયા હતા ને એમાંથી લીધેલી હતી। આ પણ પ્રાઇવેટ ટ્રસ્ટ હતું। આ કોઈ આવા જે તું બધાની ઉપર ચડી બેહે જ ને એવું ટ્રસ્ટ નહોતું। આની કાયદેસર 1997માં હરાજી થઈ હતી। એની બધી નકલ છે। 37 ગાયો છે અને 60 છોકરાની ત્યાં આવક તો છે નહીં કોઈ। આના ખર્ચા ઉપાડવા માટે થઈને મનસુખભાઈને જે તે વખતે મને એમ કીધું કે ભાઈ ગિરીશભાઈ એવી પોઝિશન છે ખરાબ, તમે આવો ને ટ્રસ્ટીમાં। મેં એને પહેલા પણ ના પાડી હતી અને એ ટ્રસ્ટીનો એ લોકોએ સર્વાનુમતે મારો ઠરાવ કર્યો। એટલે મારા ફાધરે જે તે સમયે ગિરીશભાઈને જે તે સમયે ટ્રસ્ટી તરીકે લીધા હતા અને એ પારિવારિક સંબંધને કારણે જ આ બધું ટ્રસ્ટમાં ગિરીશભાઈ આવ્યા છે। અમે ટ્રસ્ટની અંદર કાયદેસર પ્રવૃત્તિ કરી, ઠરાવ પસાર કરી, ચેરિટી મંજૂરી કરી અને વિધિથી પ્રોસિજર કરીને ગિરીશભાઈને લેવામાં આવેલ છે। કોઈને રાજીનામે નથી, કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ, કાયદા વિરુદ્ધ હું પોતે વકીલ હોઉં, કાયદાકીય વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ। તો મોરબીમાં કેનાલમાં પડી જતા પિતા પુત્રનું મોત નીપજ્યું છે। બાઇક સાથે પિતા પુત્ર કેનાલમાં ખાબક્યા હતા। હળવદના રણમલપુર નજીક બની છે આ ઘટના। બાઇક લઈને પિતા પુત્ર કામ અર્થે જઈ રહ્યા હતા। ફાયરની ટીમે બંને મૃતદેહોને શોધી કાઢી પોલીસને સોંપ્યા છે। તો હળવદ પોલીસે મૃતદેહના પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે।